નમસ્કાર મિત્રો, ફરીથી મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 11 નામાના મૂળ તત્વો એમાં ખાતાના પ્રકારોની. ધોરણ 11માં જેમ પારિભાષિક શબ્દો અગત્યના છે ને, એમ ખાતાના અહીંયા 3 પ્રકાર છે: વ્યક્તિ ખાતા, માલમિલકત ખાતા, ઉપજ ખર્ચના ખાતા. આ ત્રણેય ખાતાના કેટલાક ઉદાહરણો મેં તમને અહીંયા પીપીટી સ્લાઇડ દ્વારા બતાવું છું અને સાથે સાથે એક્સપ્લેન કરતો જાઉં છું. નવા નવા શબ્દો હોય તો તમને ખ્યાલ ન હોય તો થોડું એક્સપ્લેનેશન આપું છું, જેથી તમને ખ્યાલ આવે. આ થોડાક ખાતાના ઉદાહરણો છે, પણ આ એવા ઉદાહરણો છે જે દાખલામાં, ગણતરીમાં તમને વારંવાર આવશે. તો પ્રિફરેબલ છે કે તમે આ ખાતાના જે પ્રકાર છે એને 1, 2, 3 વખત નોટમાં લખો અને યાદ રાખવા પ્રયત્ન કરો. તો હવે આપણે શરૂ કરીએ એક પછી એક વ્યક્તિ ખાતા, માલમિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતાનો રિવ્યુ. હવે અહીંયા જુઓ, અહીંયા વ્યક્તિના ખાતાના કેટલાક ઉદાહરણો મેં તમને આપ્યા છે. સૌથી પહેલું છે મૂડી ખાતું, જેના વિશે આપણે પારિભાષિક શબ્દોમાં વાત થઈ ગઈ છે. ધંધાનો માલિક ઘરેથી જે રોકડા રૂપિયા લઈ આવે તે. હવે ધંધા માટે એનો માલિક જે છે એ વ્યક્તિ છે, એટલે માલિકના 2 ખાતા છે, મૂડી ખાતું અને ઉપાડ ખાતું. એ માલિકના ખાતા હોવાથી એ વ્યક્તિના ખાતા છે. પછી છે દેવાદારોના ખાતા. દેવાદારો અને લેણદારો એટલે કે જેની પાસે આપણે પૈસા માગીએ છીએ તે અને જેને આપણે પૈસા ચૂકવવાના છે. તો બંને વ્યક્તિ હોય છે. જેની પાસે આપણે પૈસા માગીએ છીએ એ પણ વ્યક્તિ હોય, લેણદારો એટલે જેને આપણે પૈસા ચૂકવવાના છે એ પણ વ્યક્તિ છે, તો એ પણ વ્યક્તિ ખાતા છે. ત્યાર પછી લીધેલી લોનનું ખાતું. આપણે કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી હોય, કોઈ વેપારી પાસેથી લોન લીધી હોય, કોઈ બેંક પાસેથી લોન લીધી હોય, કોઈ સંસ્થા પાસેથી લોન લીધી હોય જે લોન પ્રોવાઈડ કરે છે, કોઈ નાણાકીય સંસ્થા હોય યા બેંક હોય, તો એ પણ એક કૃત્રિમ વ્યક્તિ હોય છે. તો એનો સમાવેશ પણ વ્યક્તિ ખાતામાં થાય છે. પછી વ્યક્તિના નામનું ખાતું. હવે એકાઉન્ટમાં નામજોગ જે ખાતું હોય ને, જેમ કે ભાગ્યરાજ સિંહનું ખાતું, ભારદ્વાજનું ખાતું, મિહિરનું ખાતું, મિતુલનું ખાતું. તો આમ નામજોગ જે ખાતા હોય ને, એ તો સ્વાભાવિક છે, એમાં નામ છે એટલે એ વ્યક્તિના ખાતા છે. પછી ઘણી વખત પેઢીના નામનું ખાતું પણ હોય, ખાલી વ્યક્તિના નામનું ખાતું હોય એવું જરૂર નથી. ઘણી વાર દુકાનના નામજોગ ખાતું આપેલું હોય, જેમ કે અતુલ પ્રોવિઝન સ્ટોર, જયેશ સ્ટીલ સ્ટોર, અજય સ્ટેશનરી માર્ટ. તો આમ દુકાનનું જે નામ હોય ને એને પેઢીના નામનું, તો એને પણ વ્યક્તિ ખાતા કહેવાય છે. અહીંયા જ્યારે પેઢીની વાત આવે છે ત્યારે મોટી મોટી કંપનીઓ જેમ કે ટાટા કંપની, અદાણી કંપની, રિલાયન્સ કંપનીનું ખાતું. તો આ બધા જે છે ને એ કંપનીના નામ હોય તો એને પણ વ્યક્તિ ખાતું જ કહેવાય છે. સંસ્થાના નામનું ખાતું પણ વ્યક્તિ ખાતામાં આવે છે, જેમ કે ગુજરાત યુનિવર્સિટીનું ખાતું, કચ્છ યુનિવર્સિટીનું ખાતું, ગુજરાત સરકારનું ખાતું, શેઠ આરડી હાઈસ્કૂલનું ખાતું. તો આવી રીતના રોટરેક ક્લબનું ખાતું, લાયન્સ ક્લબનું ખાતું, જાયન્સ ક્લબનું ખાતું. તો આ બધા જે છે એ કૃત્રિમ યા કુદરતી વ્યક્તિ છે, તો એના ખાતાના પ્રકારો છે. એટલે આ બધી જ વ્યક્તિઓ છે એટલે એ વ્યક્તિના ખાતામાં એનો સમાવેશ થાય છે. અહીંયા મિત્રો કંપનીના નામનું ખાતું છે ને એ અલગ એટલા માટે બતાવ્યું છે કે જ્યારે આપણે હિસાબોની વાત કરતા હશો ને બહુ ઝડપથી ભાગીદારી પેઢી, વૈયક્તિક માલિકી પછી ધીરે ધીરે જેમ તમે એકાઉન્ટમાં આગળ વધશો ને તો કંપનીના હિસાબોની ખૂબ વિશાળતાથી વાત આવશે. તો કંપનીના નામ જો ઘણા બધા મેં તમને અગાઉ વાત કરી, ટાટા કંપનીનું ખાતું, રિલાયન્સનું ખાતું, અદાણી કંપનીનું ખાતું. તો જેટલી કંપની છે ને બધાના નામ જો જે પણ કંપનીના નામ આવી જાય ને અહીંયા ટૂંકમાં, અહીંયા વ્યક્તિ ખાતું એટલે કોઈ પણ નામનું ખાતું હોવું જોઈએ. એ નામ પછી વ્યક્તિનું હોય તોય ભલે, કોઈ પેઢીનું હોય તોય ભલે, કોઈ ભાગીદારી પેઢીનું હોય તોય ભલે અને કંપનીનું હોય તોય ભલે. આમ તો કંપની છે એ પણ પેઢી છે, વૈયક્તિક માલિક છે એ પણ પેઢી છે, ભાગીદારી પેઢી છે એ પણ પેઢી છે. તો આ બધા જ કુદરતી વ્યક્તિ હોય કે કૃત્રિમ વ્યક્તિ હોય, એ બધાના નામજોગ જે ખાતા હોય ને એને વ્યક્તિના ખાતા કહેવાય છે. અહીંયા 2 ખાતા વિશિષ્ટ છે, જો તમે પીપીટીમાં જોઈ શકો છો. અગાઉથી મળેલ આવકનું ખાતું. હવે કોઈ પાસેથી આપણને એડવાન્સમાં પૈસા મળી જાય તો હવે આપણી ફરજ થઈ જાય કે આપણે કને પૈસા માગે છે એટલે આપણે જેના માટે જે એને વચન આપ્યું હોય એ કામ પૂરું કરવાનું. પણ જ્યાં સુધી માની લો કોઈ આપણે માલ પેટે એડવાન્સ રકમ આપી છે, માલ પેટે એક ગ્રાહકે કોઈ આપણે ઓર્ડર આપ્યો ને એડવાન્સ પૈસા આપી દીધા, તો જ્યાં સુધી આપણે એને માલ પ્રોવાઈડ ન કરીએ ત્યાં સુધી એ વ્યક્તિના આપણા ઉપર પૈસા લેણા છે, સામેની વ્યક્તિના જેણે એડવાન્સ આપ્યા છે એ, તો ત્યાં સુધી આપણો દેવાદાર છે. એટલે એ દેવાદાર છે એટલે આ વ્યક્તિ ખાતું કહેવાય છે. પછી ચૂકવવાના બાકી ખર્ચનું ખાતું. હવે કોઈને આપણે ખર્ચ ચૂકવવાનો બાકી હોય, ઓલરેડી ચૂકવવા પાત્ર થઈ ગયો હોય પણ હજી ચૂકવ્યો ન હોય કોઈ પણ કારણોસર, પણ ચૂકવવાનું બાકી હોય તો સામેની વ્યક્તિ આપણા ઉપર પૈસા માગે છે. એ આપણા ઉપર પૈસા માગે છે એટલે કે આપણે એને પૈસા ચૂકવવાના છે, એનો મતલબ કે એ આપણો લેણદાર છે, એટલે એ વ્યક્તિ ખાતાનો સમાવેશ થાય છે. તો આ આટલા છે વ્યક્તિઓના ખાતા.
ત્યાર પછી માલ મિલકતના ખાતાઓની વાત કરીએ. માલ મિલકતના ખાતામાં બે પ્રકારના ખાતા હોય છે, માલના ખાતા અને મિલકતના ખાતા. અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એમ માલના ખાતામાં સ્ટોકનું ખાતું, ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું, આગથી બળી ગયેલ માલનું ખાતું, ઉપાડથી ગયેલ માલનું ખાતું, ચોરાઈ ગયેલ માલનું ખાતું, અકસ્માતમાં નાશ પામેલ માલનું ખાતું. આ બધા જ વ્યવહારોમાં ક્યાંક ને ક્યાંક માલ સંકળાયેલો છે. માલની કાં આવક થાય છે યા માલની જાવક થાય છે. એટલે આ જે બધા છે એ માલના ખાતા છે. ત્યાર પછી જોઈએ મિલકતોના ખાતા, જેમ કે જેને આપણે જોઈ શકીએ છીએ અને નથી જોઈ શકતા એવી દ્રશ્ય અને અદ્રશ્ય તમામ મિલકતો, જેની પારિભાષિક શબ્દોમાં આપણે વાત કરી તે જમીન મકાનનું ખાતું, યંત્રોનું ખાતું, ફર્નિચર ખાતું, પાઘડી ખાતું, પેટન્ટ ખાતું, કોપીરાઇટ ખાતું, ટ્રેડમાર્ક ખાતું. આ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતના ઉદાહરણો છે. આ બધા જ માલ મિલકતના ખાતા છે. આને પણ તમારે ખાતાના વર્ગીકરણ તરીકે યાદ રાખવા જોઈએ. ત્યાર પછી મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ રોકડ ખાતું, બેંક સિલેક્ટ ખાતું, સ્ટેશનરી સ્ટોકનું ખાતું. અહીંયા પર્ટિક્યુલર યાદ રાખજો, સ્ટેશનરી સ્ટોક છે. ખાલી સ્ટેશનરી હોય ને તો એ પાછું સ્ટેશનરીનું ખાતું કહે તો માલ કિંમતનું નથી, તો પછી ઉપજ ખર્ચનું ખાતું થઈ જાય છે. સ્ટેશનરી સ્ટોક શબ્દ છે, સ્ટોક એટલે માલ. અહીંયા એવી રીતના ટપાલની ટિકિટનું ખાતું, તો ટપાલની ટિકિટો છેડે પડી હોય ને તો એ પણ સ્ટોક છે. તો ટપાલની ટિકિટો પડી હોય તો એ સ્ટોક છે, એટલે એ માલ મિલકતનો પ્રકાર ગણાય. સ્ટેશનરીનો સ્ટોક શબ્દ છે એટલે એ માલ મિલકતનો પ્રકાર ગણાય. શેર કે ડિબેન્ચરમાં રોકાણ કર્યા હોય, કોઈ બીજી કંપનીના શેર આપણે લીધા હોય કે ડિબેન્ચર લીધા હોય તો આપણા પૈસા એમાં રોકાયેલા હોય, એ પણ મિલકત છે. શેરને તમે બજારમાં ગમે ત્યારે વેચી શકો, એના પૈસા ઉપજે છે. મિલકતની વ્યાખ્યા શું છે કે એવી વસ્તુ કે જેનું બજારમાં નાણાકીય મૂલ્ય હોય, જે વેચીને તમે નાણાં ઊભા કરી શકો, એ તો શેર ડિબેન્ચર છે, એ પણ મિલકત છે. અન્ય કોઈ રોકાણ હોય, જેમ કે યુનિટ ટ્રસ્ટના તમે યુનિટ લીધા હોય છે ને, તો એ પણ એક પ્રકારની મિલકત જ છે. ગમે ત્યારે એને બજારમાં વેચી શકાય છે, પૈસા એના ઊભા કરી શકાય છે. પછી દેવાદારો છે. આ છે ને દેવાદારો એ ડબલ સ્વરૂપ ધરાવે છે. એ વ્યક્તિના ખાતામાં આવે છે કેમ કે એ વ્યક્તિ છે. બીજું દેવાદારો મિલકતના ખાતામાં એટલા માટે ગણાય છે કે એની પાસેથી આપણા પૈસા વસૂલ કરવાના છે. જોકે હવે વર્ગીકરણના ભાગરૂપે દેવાદારોને મોટે ભાગે વ્યક્તિ ખાતામાં જ ગણાય છે, પણ એક જૂની માન્યતા પ્રમાણે એને માલ મિલકતના ખાતામાં સમાવેશ કરી શકાય. અહીંયા વર્ગીકરણ કરવાની વાત આવે તો તમે દેવાદારોને વ્યક્તિના ખાતામાં જ બતાવશો. પછી ત્યાર પછી છે લેણી ઊંડી. જો લેણી ઊંડી તમારી પાસે પડી હોય તો દેવાદારો પાસે પૈસા માગો છો, એનો પુરાવો છો, એને બજારમાં તમે ગમે ત્યારે વટાવી શકો છો, પૈસા ઊભા કરી શકો છો, તો એનું નાણાકીય મૂલ્ય છે. એટલે આ પણ માલ મિલકતના ખાતા છે. તો અહીંયા માલ મિલકતના ખાતાની વાત પૂરી થઈ. હવે પછી જુઓ તમે ઉપજ ખર્ચના ખાતાની યાદી મેં તમને અહીંયા બતાવી છે. વ્યાજ ખાતું, બેંક ચાર્જીસ ખાતું. બેંકમાં આપણું ખાતું હોય ને પેઢીનું, તો એ અવારનવાર ચાર્જીસ લગાતો, એનું ખાતું એક ખર્ચ છે આપણું. લોનના વ્યાજનું ખાતું, કોઈ લોન લીધી હોય બેંકમાંથી યા નાણાકીય સંસ્થા પાસેથી, એનું વ્યાજ આપણે ચૂકવતા હોય, એ ખર્ચ છે. મૂડી કે ઉપાડના વ્યાજનું ખાતું, માલિકની જે મૂડી હોય કે ઉપાડ હોય એના ઉપર વ્યાજ ગણવાનું હોય તો એનું ખાતું. વટાવ ખાતું, આપેલ વટાવ કે મળેલ વટાવ હોય એનું ખાતું. ડિવિડન્ડ ખાતું, શેર ને કંપનીના જે હોય ને શેર, ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર હોય, એના પર ડિવિડન્ડ આપણે શેરમાં રોકાણ કર્યું હોય તો આપણને ડિવિડન્ડ મળે, તો એક પ્રકારની ઉપજ છે, તો એ પણ ઉપજ ખર્ચનું ખાતું છે. કમિશન ખાતું, ધર્માદા ખાતું, આપણે માલ કોઈને આપ્યો હોય યા રોકડા પૈસા આપ્યા હોય તો એ ધર્માદા ખર્ચ છે. તો આ છે ઉપજ ખર્ચના કેટલાક ખાતા. આગળ વધીએ. ભાડા ખાતું, દુકાન આપણે ભાડે રાખી હોય ભાડું ચૂકવતું હોય તેનું ભાડા ખાતું. ઘસારા ખાતું, આપણી કને જે સ્થિર મિલકતો પડી હોય દર વર્ષે એના ઉપર આપણે ઘસારો ગણીએ છીએ. મિલકતોના વપરાશને કારણે એની કિંમતમાં ઘટાડો થાય છે, તો જે ઘસારો છે ને એ આપણું નુકસાન છે, તો એને આપણે માંડી વાળી છે, એટલે ઉપજ ખર્ચનું ખાતું છે. રોયલ્ટી, કોઈ મોટી ખાણ કે એવું હોય ને તો એમાં કમિશન જેવી એક રકમ છે માલિકને દેવામાં આવે, જેને પરમિશન આપ્યું હોય ને, એને રોયલ્ટી કહેવાય છે. કમિશન જેવો શબ્દ છે, પર્યાય શબ્દ છે રોયલ્ટી, પણ એ અમુક વસ્તુ ખાણને લાગુ પડે છે અને એક બે વસ્તુને જ લાગુ પડે છે, તો એ રોયલ્ટી પણ ઉપજ ખર્ચનું ખાતું છે. વેચાણ વેરો, જે માલ વેચાય ને એના પર વેચાણ વેરો. સેલ ટેક્સ, દરેક વસ્તુ ઉપર તમે જોઈ શકશો. એ પણ મૂલ્ય વૃદ્ધિ વેરો. આ વખતે 11માં આપણે જીએસટીનું ચેપ્ટર જે એડ કર્યું છે એ મૂલ્ય વૃદ્ધિ, તો એ પણ ઉપજ ખર્ચનું ખાતું છે. સમારકામ કે મરામત, કોઈ મિલકતનું આપણે રિપેરિંગ કરાવી હોય, દુકાનનું રિપેરિંગ કરાવી હોય, દુકાનમાં કાંઈ પણ યંત્ર કે મિલકતનું રિપેરિંગ કરાવી નહીં, મરામત ખર્ચ. મજૂરી કે લારી ભાડું, જથ્થાબંધ આપણે માલ ખરીદ્યો હોય તો એ ક્યાંક ને ક્યાંક કોઈક મજૂર લે હોય તો મજૂરી લે, જે આવે છે રસ્તામાં જે ચાર્જ લે છે એને લારી ભાડું કહેવાય, મજૂર લે આવે એ. આવકમાલ ગાડા ભાડું, ઘણી વખત બીજી રીતે કોઈ સામાન આવ્યો હોય, ટ્રાન્સપોર્ટમાં આવ્યો હોય, ટેમ્પોમાં આવ્યો તો એ જે ચાર્જ કરે છે ને આપણે ભરીએ છીએ એને આવકમાલ ગાડા ભાડું કહેવાય છે.
એવી રીતના જાવકમાલ ગાડા ભરવું. ઘણી વખત આપણે માલ વેચ્યો હોય ને તો ખરીદનારે આપણી કનેથી પ્રોમિસ લીધું હોય તો આપણે માલ વેચ્યો હોય તેના ઘરે પહોંચતો કરીએ કે એની દુકાને પહોંચતો કર્યો તો એનું ભાડું આપણે ભોગવવાનું હોય, એની મજૂરી આપણે ભોગવવાની હોય. ક્યારેક જ આવી શરત હોય, પણ ક્યારેક મોટો ઓર્ડર હોય તો આપણે આવું ભોગવી લેતા હોય છે. તો જાવકમાલ ગાડો એ પણ ખર્ચનો પ્રકાર છે. નૂર કે રેલવે નૂર, ઘણી વખત ટ્રેનમાં માલ આવતો હોય બહારથી, રેલવેમાં માલ આવતો હોય, કેમ કે એ સસ્તું પડે છે તો એનું જે ભાડું છે ઉપજ ખર્ચના ખાતાનો પ્રકાર છે. ડેમરેજ, આપણો ટ્રાન્સપોર્ટમાં માલ સામાન આવે અને આપણે ત્યાંથી અમુક દિવસમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ઉપાડી લેવો પડે. જો અમુક લિમિટેડ સમય મર્યાદામાં આપણે ન ઉપાડીએ અને વધારાના દિવસો ચડી જાય તો એ લોકો આપણો માલ સામાન સાચવે છે, એનો ચાર્જ લે છે, એને ડેમરેજ કહેવાય. તો આ ઉપજ ખર્ચનો પ્રકાર છે. જકાત, ઓક્ટ્રોય કે કસ્ટમ 3 શબ્દ લાગુ પડ્યા છે. જકાત ને ઓક્ટ્રોય હવે મોટે ભાગે આપણે ત્યાં નાબૂદ થઈ ગઈ છે, પણ કસ્ટમ ડ્યુટી છે એમ કે વિદેશથી માલ આવતો હોય ને પોર્ટ ઉપર ઉતરે યા તો પ્લેનમાં આવે તો ત્યાં વિદેશથી આવે છે એના ઉપર સરકાર ચાર્જ લે છે અને કસ્ટમ ડ્યુટી કહે છે. એ પણ ઉપજ ખર્ચનું ખાતાનો પ્રકાર છે. સ્ટેશનરી છપામણી, મેં તમને જો અગાઉ વાત કરી હતી માલકીયતમાં. સ્ટેશનરી છપામણી છે ને, એટલે કે પરચુરણ જે આપણે સ્ટેશનરી વાપરતા હોય તે છપાવ્યું હોય કાંઈ એનો ચાર્જ લાગે તે, તો એ ઉપજ ખર્ચનું ખાતું છે. અહીંયા અગાઉ વાત કરી સ્ટેશનરી સ્ટોક હોય ને તો એ માલ મિલકતનો પ્રકાર છે, પણ સ્ટેશનરી છપામણી હોય તો ઉપજ ખર્ચનો પ્રકાર છે. પછી તાળ ટપાલ ખર્ચ, શબ્દ ખર્ચ છે. તાળ ટપાલ ખર્ચ હોય તો એ તાળ ટપાલ ખર્ચ છે એટલે ઉપજ ખર્ચનું ખાતું. પણ ટપાલની ટિકિટ શબ્દ કહે તો એ સ્ટોક પડ્યો હોય, ઘણી વખત બચ્યો હોય તો એ સ્ટોક છે એટલે એ માલ મિલકતમાં આવે. તો અહીંયા તાળ ટપાલ ખર્ચ શબ્દ છે એટલે એ ઉપજ ખર્ચમાં આવશે. વીમા પ્રીમિયમ, આપણે માલનો વીમો ઉતાર્યો હોય, દુકાનનો વીમો ઉતાર્યો હોય, એ બધું વીમા પ્રીમિયમ છે, તો એ ઉપજ ખર્ચનો પ્રકાર છે. ઉમેદવાર પ્રીમિયમ, ઉમેદવાર પ્રીમિયમ એટલે શું મિત્રો, કે કોઈ વ્યક્તિ આપણી પાસે કામ શીખવા આવ્યો હોય, પર્ટિક્યુલર કોઈ આપણો ધંધો હોય અલગ પ્રકારનો, ટિપિકલ પ્રકારનો, અને કોઈ ઉમેદવાર આપણી કને શીખવા આવે છે તો એને આપણે શીખવાડીએ છીએ, એનો ચાર્જ વસૂલ કરીએ છીએ, એની પાસેથી આપણે ફી લઈએ છીએ, એને ઉમેદવાર પ્રીમિયમ કહેવાય. તો આપણને મળતી એક આવક છે એટલે એનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થાય છે. ગાલખાદનું ખાતું, આ અગાઉ આપણે પારિભાષિક શબ્દોમાં વાત કરી છે કે દેવાદારો પાસે પૈસા માગતા હોય, આપણી ઉઘરાણી લેણી હોય, પણ બધી ઉઘરાણીમાંથી વર્ષના અંતે અમુક સંજોગો અનુસાર બધી ઉઘરાણી આપણને મળતી નથી, બધા પૈસા દેવાદારો પાસેથી મળતા નથી. તો જે રકમ નથી મળતી એને આપણે માંડી વાળીએ છીએ. તો એ માંડી વાળેલું જે નુકસાન છે, જે રકમ છે, એને ગાલખાદ કહેવાય. પછી ગાલખાદ પરત, ઘણી વખત આપણે અમુક સંજોગોને કારણે દેવાદારો પૈસા ન ચૂકવી શક્યા હોય તો એ રકમને ગાલખાદ તરીકે માંડી વાળી હોય, ઉપર કીધું એમ. પણ સમય જતાં 2, 3, 4 વર્ષે ક્યારેક માણસ પાછો આવે કે ભાઈ તમે મારી પર પૈસા માગતા હતા, તે વખતે મારી આર્થિક સ્થિતિ નહોતી અને મેં નહોતા પૈસા ચૂકવ્યા, તમે કાંઈ બોલ્યા નહોતા, પણ હવે મારી કને પૈસા છે અને તમે મારી કને પૈસા માગતા હતા એ હું પરત આપવા માંગુ છું, તો એ રકમ પરત કરે તો એને ગાલખાદ પરત કહેવાય. અહીંયા ગાલખાદ છે એ ધંધાનું નુકસાન છે, ગાલખાદ પરત છે ઉપજ છે. પછી ઓડિટ ફી, આપણે ધંધો કરતા હોય તો આપણે નાણાકીય હિસાબો તૈયાર કર્યા હોય, એકાઉન્ટ તૈયાર કર્યું હોય, એને આપણે જ્યારે ઇન્કમટેક્સ માટે યા સરકારને યા બીજી કોઈ સંસ્થાને મોકલવું હોય તો માન્ય કરાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આપણે ઓડિટ કરાવવું પડે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એની ફી લે છે, એને ઓડિટ ફી કહેવાય. ઉપજ ખર્ચના ખાતાનો પ્રકાર છે. કાનૂની ફી, કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ પડ્યો હોય, દુકાનને લગતો, માલને લગતો, વેપારને લગતો, તો એની આપણે ફી ચૂકવતા હોય, કોર્ટને ચૂકવતા હોય, વકીલને ચૂકવતા હોય, આ બધી કાનૂની ફી છે. યા મકાન ખરીદ્યું હોય ને જે ફી લાગે એ, કે એવી કોઈ પણ વસ્તુ ખરીદી હોય અને કાનૂનને લગતી ટૂંકમાં લીગલી ફી ચૂકવવાની હોય, કાયદાને લગતી, તો એને કાનૂની ફી કહેવાય. ઘણા બધા આમાં એના પેટા ફીના પ્રકાર છે, એ કાનૂની ફી આપણે કહીએ છીએ, એ પણ ઉપજ ખર્ચનો પ્રકાર છે. પ્રોવિડન્ટ ફંડના ફાળાનું ખાતું, આપણે ત્યાં માન લો કે ઘણા બધા એમ્પ્લોયી કામ કરતા હોય, ઘણા બધા નોકરિયાતો કામ કરતા હોય, તો દર વર્ષે એના પગારમાંથી, એટલે આ કંપની સ્વરૂપની વાત છે, ઓકે, યાદ રાખજો, આ કંપની સ્વરૂપની વાત છે. મોટી કંપની હોય ને તો એના એમ્પ્લોયી જે છે, એના જે નોકરિયાતો છે, એના પગારમાંથી કંપની દર વર્ષે અમુક પગાર પીએફ તરીકે કાપી લે છે, પ્રોવિડન્ટ ફંડ તરીકે. અને જેટલો પગાર એના પગારમાંથી જેટલી રકમ કપાય જેટલી રકમ એના પગારમાંથી કાપવામાં આવે ને એટલી જ રકમ કંપની પણ એડ કરે છે. આ નિયમ છે સરકારી. એમ જેમ કે એક કંપની એમ્પ્લોય છે, એના પગારમાંથી 800 રૂપિયા કાપવામાં આવે પીએફના, તો 800 રૂપિયા કંપનીએ પણ આપવાના. એટલે એ વ્યક્તિ જે છે જેને 800 રૂપિયા કપાયા છે એનું પ્રોવિડન્ટ ફંડનું ખાતું હોય, એમાં 800 + 800 1600 દર મહિને જમા થાય. તો આપણે પણ ફાળો આપવો પડે. એમ્પ્લોયી જો કપાવે ને પોતાનો ફાળો પીએફ રાખે અને કપાવે ને 800 રૂપિયા, તો કંપનીએ પણ 800 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે, એના રિટાયરમેન્ટના ફંડ માટે હોય છે. તો કંપની માટે આ ખર્ચ છે, એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે કંપની, એના માટે ખર્ચ હોવાથી ઉપજ ખર્ચનું ખાતું છે. પછી મેં અહીંયા એક શબ્દ જોયો છે, જો તમે જુઓ
ખાલી જગ્યા નુકસાનનું ખાતું, એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય ધંધામાં તો ઘણા બધા નુકસાન થાય છે. મેં એની અહીં ડિટેલ નથી આપી, પણ હું તમને 2-3 ઉદાહરણ સમજાવી દઉં. જેમ કે આગથી નુકસાન, અકસ્માતથી નુકસાન, ચોરીથી નુકસાન, આમ વરસાદથી નુકસાન, આમ કોઈ પણ પ્રકારનું ધંધામાં નુકસાન થાય ને તો આવા કુદરતી અને કૃત્રિમ ઘણા બધા નુકસાન હોય છે. એ કોઈ પણ રીતે ધંધામાં નુકસાન જાય તો નુકસાન છે એ ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર ગણાય છે. અને છેલ્લું એવી જ રીતે ખાલી જગ્યા ખર્ચનું ખાતું એમ શબ્દ છે. ખાલી જગ્યા એટલે અહીંયા ગમે તે શબ્દ આગળ લખી શકે. જો હું યાદી લખું તો હજી આવી 50-60ની યાદી થાય, એટલે મેં ટૂંકમાં લખી નાખ્યું છે ખાલી જગ્યા ખર્ચ. જે શબ્દની પાછળ ખર્ચ શબ્દ લાગી જાય, જે શબ્દની પાછળ ખર્ચ શબ્દ લાગી જાય ને એ બધા જ ઉપજ ખર્ચના ખાતામાં આવે. જેમ કે ચા પાણી ખર્ચ, નાસ્તા ખર્ચ, વેચાણ ખર્ચ, વિતરણ ખર્ચ, પરચુરણ ખર્ચ, ઓફિસ ખર્ચ, વેપાર ખર્ચ, જાહેરાત ખર્ચ. તો આમ જે શબ્દની પાછળ ખર્ચ શબ્દ લાગુ પડે ને એને કહેવાય ઉપજ ખર્ચનું ખાતું. તો આ તો મિત્રો ત્રણેય જે પ્રકાર છે, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા, એના કેટલાક ઉદાહરણો મારી તમને આપ સૌને વિનંતી છે કે 11માના નામાના વિદ્યાર્થી તરીકે આ મેં બેઝિક જે બહુ વારંવાર આવે છે ને, અવારનવાર આવે છે ને એવા જ ખાતાઓની યાદી આપી છે. તમારે પાકા કરી લેવા જોઈએ. ગોખણપટ્ટી નામાઓ બહુ શક્ય નથી, પણ આની તમે એક વખત થોડું યાદ રહેવો પ્રયત્ન એટલા માટે કરો કે નામાનું જ્યારે આપણે ગણતરી ચાલુ કરશું ને ત્યારે તમને આનો ખ્યાલ હોવો જોઈએ કે આ વ્યક્તિ ખાતું છે, આ માલ મિલકત ખાતું છે, આ ઉપજ ખાતું છે. એ તમને પ્રકાર એટલા માટે યાદ રહેવો જોઈએ કે જ્યારે આપણે ઉધાર જમા કરવાની વાત આવશે ત્યારે એ ઉધાર જમા કરવા માટે જે આધાર જોઈશે એ આ પ્રકાર જોઈશે કે એક ખાતું છે એનું આપણે ઉધાર જમા કરવું છે તો પેલો એ ખાતાનો પ્રકાર કયો છે, એ વ્યક્તિ ખાતું છે, એ માલ મિલકત ખાતું છે, એ ઉપજ ખર્ચ ખાતું છે. એ ખાતાનો પ્રકાર નક્કી થાય. પ્રકાર નક્કી થાય તો દરેક પ્રકાર અનુસાર ઉધાર જમાના નિયમો અલગ અલગ છે. એટલે તમને ખાતાના પ્રકારના ઉદાહરણ જે મેં તમને થોડાક અહીંયા આપ્યા છે ને એ ચોપડીમાં આ રીતે વર્ગીકરણ નથી, તમને ઉદાહરણો બીજી રીતે આપ્યા છે વર્ગીકરણ કરીને સમજાવીને કે આને વ્યક્તિ ખાતું કહેવાય, શા માટે વ્યક્તિ ખાતું છે અને કારણો આપ્યા છે, માલ મિલકતના ટૂંકી સમજૂતી આપી છે. અહીંયા મેં તમને માત્ર યાદી આપી છે. જો શક્ય હોય તો તમે આને યાદ રાખશો ને તો ગણતરી કરતી વખતે તમને ઘણી બધી સરળતા થશે. આશા રાખું તમને મારી વાત પસંદ આવી હશે. મિત્રો આ યાદીને તમે યાદ રાખવા પ્રયત્ન કરજો અને આગળ આપણે જ્યારે ગણતરી શરૂ કરીએ ત્યારે યાદ હોય તો તમે ગણતરી ખૂબ સરળતાથી સમજી શકશો. તો આગળના ચેપ્ટરમાં આપણે એનો વધારે ને વધારે ઉપયોગ કરીશું. થેન્ક યુ વેરી મચ. તમને મારી વાત સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો મિત્રોમાં શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. તમને એવી કોઈ વાત કહેવા જેવી લાગે તો કોમેન્ટ પણ કરી શકો છો. તમને કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય, તમે મને ન ઓળખતા હો તો કોમેન્ટ બોક્સમાં તમારો મોબાઈલ નંબર નાખજો, હું તમને ફોન કરીશ. તમને કોઈ પણ નામાનું ગાઈડન્સ જોતું હોય યા વાણિજ્ય વ્યવસ્થાનું ગાઈડન્સ જોતું હોય તો હું અચૂક તમને ફોન કરીશ. થેન્ક યુ વેરી મચ.